હરિયાણાના વલ્લભગઢમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની હત્યા કરી નાખવામાં આવતા એક તરફી પ્રેમમાં હત્યા કરનાર નરાધમોને ઝડપી પાડવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી છે। હરિયાણાના વલ્લભગઢમાં એક તરફી પ્રેમમાં બે નરાધમ દ્વારા જાહેરમાં જ ગોળી મારીને નિકિતા તોમરની હત્યા કરી નાખવામાં આવતા નરાધમો સામે કડક પગલાં ભરવા તેમજ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। મનુષ્ય પોતાના અહંકારમાં કેટલી વખત ન કરવાનું પણ કરી બેસે છે। હરિયાણાના વલ્લભગઢમાં કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીએ નિકિતા તોમર સાથેના એક તરફી પ્રેમમાં મગ્ન બનેલ નરાધમ યુવતીની જાહેરમાં જ હત્યા કરી નાખી નિર્દોષને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીનો ભોગ લઈ લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। યુવતીની હત્યા કરનાર નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જોકે હરિયાણામાં બનેલી ઘટના સંદર્ભે ભરૂચ જિલ્લા કલેક્ટરને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપી હરિયાણામાં બનેલી ઘટનાના આરોપીઓને સખત સજા ફટકારવામાં આવે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી વહેલી તકે યુવતીને ન્યાય અપાવવા માટેની માંગ કરી હતી। તેમજ એક મહિનામાં ફાંસીની સજા ફટકારવા માટે પણ અપીલ કરી હતી। તેમજ હિન્દુ બાળકી અને યુવતીની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા લવ જિહાદના આરોપીઓના વિરોધમાં કડક સજા મળે તેવો કાયદો પસાર કરવા પણ અપીલ કરી હતી। ઉલ્લેખનીય છે કે ભારત દેશમાં બનતી દુષ્કર્મ અને યુવતીઓની ઘટનાને લઈને હવે લોકોમાં પણ મહિલા સુરક્ષા માટે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે, જેને લઈને હવે મહિલા સુરક્ષા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને આગળ આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। આજ રોજ माननीय कलेक्टर साहब ने भरूच द्वारा आंतरराष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय बजरंग दल ओजस्विनी राष्ट्रीय महिला परिषद ने हिंदुस्तान निर्माण दल उपक्रमे एक आवेदनपत्र आपवा माटे अमे सौ भेगा थया छे। 2 दिवस पहला जे वल्लभगढ़ हिंदू दीकरीने लव जिहादनो शिकार बनावी जे प्रकारनुं कृत्य करवामां आव्युं छे तेने अमे सख्त शब्दों में वखोड़ीए छे। खास कहेवुं रह्युं के जे प्रकारे दीकरी बचाओ बेटी पढ़ाओनी जे वातो करे छे એ તદ્દન ફોગ આ દેખાઈ રહી છે। જે બી દીકરીઓનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, અપહરણ કરવામાં આવે છે, એની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે, ત્યાર પછી કોઈ બી જાતનો સબૂત ના મળે એના માટે એને મારી નાખવામાં આવે છે। તો એ ઘટનાને જોતા જે બી સરકાર છે એ આ નારા જે લગાવે છે બેટી બચાવો બેટી પઢાઓ એમાં નિષ્ફળ છે એ દેખાઈ રહ્યું છે। કાયદો એવો હોવો જોઈએ કે દુષ્કર્મ કરનાર વ્યક્તિને એનો બીક રહે। પોતાના ઘરમાં બી બેન દીકરીઓ હોય છે એ ભૂલવું ના જોઈએ। ખાસ કહેવું રહ્યું કે રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજે જે આવેદનપત્ર આપવામાં આવે છે, જો આની અંદર કોઈપણ જાતની સરકાર દ્વારા નોંધ લેવામાં નહીં આવે, કડકમાં કડક સખ્તમાં સખ્ત કાયદો બનાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં જ્વલંત કાર્યક્રમો રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આપવામાં આવશે। કારણ કે દીકરી એ દીકરી જ હોય છે, કોઈપણ સમાજની હોય એ પૂજનીય અને સન્માનની હોય છે। તો એનો જે બી મલામ છે તે જળવાવો જોઈએ। અસ્તુ ભારત માતા કી જય।